બીલીપત્ર ચડાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવું. ઘણા છે ને આમ શિવલિંગ પાસે જઈને આમ થ્રો, હાથમાં લાડ બધા રાખે ને આમ થ્રો કરવા મળે. એમ બીલીપત્ર નથી ચડતા. બીલીપત્ર ચડે, જે બીલીપત્ર હોય એનો જે લીસો ભાગ હોય, સ્લીમ વધારે ડાર્ક ગ્રીન હોય ને, એ ભાગ ચડે. આવી રીતના આમ ઊંધું કરીને ચડાવવાનું હોય, આમનામ નથી ચડતું. ખાસ ધ્યાન રાખજો. તો બીલીપત્રનો ખૂબ મહિમા છે. બીલીપત્રના ઝાડની નીચે પણ તમે કોઈ યજ્ઞ કરો તો પણ એનું 1000 ગણું પુણ્ય મળે છે. કોઈ તીર્થ ક્ષેત્રમાં જાઓ અને તીર્થ ક્ષેત્રની અંદર પણ બીલીનું ઝાડ હોય, બીલીનું વૃક્ષ હોય અને એના જળની, એના મૂળની અંદર પણ તમે જળ સિંચો ને તો પણ શિવલિંગની તમે પૂજા કરી હોય એટલું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. ખૂબ અદ્ભુત મહિમા છે બીલીની. સાહેબ એ તો વાત છોડો, અહીંયા બીલીના મહિમામાં સુતજીએ ત્યાં સુધી કીધું ને વ્યાસજીએ ત્યાં સુધી લખ્યું સાહેબ કે જે પુરુષ, જે ભક્ત બીલીપત્રના મૂળની અંદર જે છે એ જે જળ સિંચે ને, એવા એક શિવલિંગ નહીં સાહેબ, 1000 કરોડ શિવલિંગની પૂજા કરી હોય ને એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. અદ્ભુત મહિમા છે. અને આગળ બીલીપત્રના મહિમામાં કહે છે કે જે ભક્ત ઘી અથવા તો દૂધનું ભોજન, ઘી અથવા તો દૂધનું ભોજન બ્રાહ્મણોને બીલીપત્રના વૃક્ષના છાયા નીચે, બીલીનું વૃક્ષ હોય એના નીચે બ્રાહ્મણને ભોજન કરાય. પણ એ ભોજનમાં પણ શું બોલે? દૂધનું અને ઘીનું ભોજન હોય તો એના એ ભક્તના જીવનની અંદર ક્યારેય દરિદ્રતા રહેતી નથી. માટે શક્ય હોય, બની શકે તો જ્યાં જ્યાં શિવ વૃક્ષો હોય એના છાયાના નીચે બ્રાહ્મણ ભોજન કરાવવું અને એને ખાસ અને ખાસ ઘી અને દૂધનું ભોજન કરાવવું. આપણે ત્યાં ખીરે બને છે, ખીર રાખવી, ખીર ખવડાવી. ક્યારે જીવનમાં દરિદ્રતા નહીં રહે, ગરીબી નહીં રહે. એ બીલીનો મહિમા વર્ણવ્યો છે. અને ત્યાર પછી સુતજી જે છે શૌનકજીને કહે છે અને સાથે બેઠેલા 88,000 ઋષિ મુનિઓને કહે છે કે હવે તમને જે છે હું તમને રુદ્રાક્ષનો મહિમા કહું. પણ એ આપણે આગળ જોશું. એના પહેલા સુત પુરાણી જે છે કહે છે રુદ્રાક્ષનો મહિમા કહું ને, પણ એ રુદ્રાક્ષ ક્યારે ધારણ કરાય? કે જેના શરીરે ભસ્મ લગાડી હોય. એટલે કે હું તમને ભસ્મનું પહેલા મહિમા કહું. અને કહે છે કે ભસ્મ જે છે ને, ભસ્મનું ત્રિપુંડ એ પણ હરેક મનુષ્યએ કરવું જોઈએ. એવું નથી ત્રિપુંડ ખાલી માત્ર બ્રાહ્મણોએ જ કરવું જોઈએ, સાધુ સંતોએ કરવું જોઈએ. બધાએ જ ત્રિપુંડ કરવું જોઈએ. ભસ્મનું ત્રિપુંડ કરો. એવું નથી કે પૂજામાં બેઠા હોય ત્યારે જ કરો. આપણે આપણા ઘરે હોય ને તો પણ કરી શકાય. અને કપાળ છે ને ક્યારે એમનેમ ન રાખવું. ચાંદલો કરવો, ચાંદલા વગરના કોઈ આપણે જતા હોય ને, કોઈ સામું મળે તેને આપણે ત્યાં અપશુકન માનવામાં આવે છે. એટલે આપણે ચાંદલા વગરના બહાર નીકળીએ ને તો ધ્યાન રાખવું આપણે કોઈના માટે અપશુકન ના બની જાય. એવું નથી, બહેનો ભાઈઓને પણ તિલક તો કરવા જ રોજ અવશ્ય. હા, જેટલાય નથી કર્યા કાલથી બધા તિલક કરીને આવજો. કાલથી અહીંયા એવું લાગે ને તો એક ટેબલ મુકાવી દેજો અને ભસ્મ મુકાવી દેજો. બધાએ ભસ્મના ત્રિપુંડો કરીને બેસવાનું છે. હા, ફરજિયાત. ભસ્મનું ત્રિપુંડ ના હોય, ભસ્મ કપાળે ન હોય, એને નો એન્ટ્રી. ભસ્મ ખૂબ વહાલી છે મહાદેવને.
ભસ્મના મહિમામાં તો ત્યાં સુધી લખેલું છે કે ભસ્મ કરનારો મનુષ્ય કેટલો પવિત્ર છે. બોલે ભસ્મ કરીને મનુષ્ય જે ઘરેથી બહાર નીકળ્યો હોય ને અને બીજા મનુષ્ય એ ભસ્મવાળા મનુષ્યના દર્શન કરે અને પછી એ કદાચ શિવ મંદિરમાં ન જાય ને તો પણ એને શિવ દર્શનનું પુણ્ય મળે છે સાહેબ. એટલો પવિત્ર છે